નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસ્કારી નગરી વડોદરાનું નામ હવે વૈજ્ઞાનિક અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ રોશન થવા જઈ રહ્યું છે. વડોદરાના એક એવા પિતા પુત્રની જોડીએ સેટેલાઇટ ડિઝાઇન કરવાનો દાવો કર્યો છે જે ભવિષ્યમાં સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોની અસરને પૃથ્વી પર ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. મોટા વૈજ્ઞાનિકો પણ વિચારતા રહી જાય તેવું પરાક્રમ વડોદરાના જાણીતા ઇનોવેટર મિથિલેશ પટેલ અને તેમના 17 વર્ષના પુત્ર વ્રજ પટેલે કરી બતાવ્યું છે. આ પિતા પુત્રની જોડીએ રક્ષોદ્ન નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભારતનું સ્વદેશી સેટેલાઇટ ડિઝાઇન કર્યું છે. આ સેટેલાઇટનું મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને નિયંત્રિત અથવા ફિલ્ટર કરીને પૃથ્વી અને આપણી પ્રકૃતિને સુરક્ષિત રાખવાનો છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અને વધતા જતા કાર્બન ઉત્સર્જન સામે લડવા માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી શકે છે. આ સેટેલાઇટ માત્ર પર્યાવરણ જ નહીં પણ અંતરિક્ષ અને દેશની સુરક્ષા માટે પણ મલ્ટીટાસ્કિંગ સાબિત થશે. તેને સ્પેસ ડિબ્રીસ એટલે કે અવકાશના કચરાને એકત્રિત કરવા, ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન અથવા ભવિષ્યના ભારતીય સ્પેસ સ્ટેશન દરમિયાન ઇમરજન્સીની સ્થિતિમાં એસ્ટ્રોનોટ્સને મદદ કરવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. રક્ષોદ્ન સેટેલાઇટ એઆઈ આધારિત ઓટોનોમસ મોડ અને કમાન્ડ કંટ્રોલ એમ બંને મોડ પર ઓપરેટ થઈ શકે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સ્વયં ઇંધણ તૈયાર કરવાની પ્રણાલી અને સ્વદેશી આયન થ્રસ્ટર્સનો સમાવેશ કરાયો છે. આ જે પ્રોજેક્ટ છે એ રક્ષોદ્ર પ્રોજેક્ટ છે. રક્ષોદ્ર એક હનુમાનજીનું શક્તિશાળી નામ છે જે વિનાશથી સામે રક્ષણ માટે છે. આ જે સેટેલાઇટ અમારો બનાવવામાં આવ્યો છે એ સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ, સેમ એઝ ધ એસ્ટ્રોનોમી સેફટી અને સ્પેસ ડેબ્રિસિસ કલેક્શન માટે પ્લસ ધ નેશનલ સિક્યુરિટી માટે ઉપયોગમાં છે. તો હું તમને વાત કરું કે આજે ગ્લોબલ વોર્મિંગ જે રીતના વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ વધવાને કારણે આપણે પૃથ્વી પર અનનેસેસરી સૂર્યના વેવ્સ અને રેઝ આવી રહ્યા છે. તો જેના કારણે પૃથ્વી પરની માનવ સૃષ્ટિની સાથે દરેક એન્વાયરમેન્ટને નુકસાન થઈ રહ્યું છે. તો આ ટેકનોલોજીથી અમે લોકો પૃથ્વીને ઉપર લિયો ઓર્બિટની અંદર 100 મીટર બાય 100 મીટરનો એક સેટેલાઇટ મૂકીએ છીએ. તો પૃથ્વી પર 10 કિલોમીટર બાય 10 કિલોમીટર એરિયા કવર કરી અને શેડો ક્રિએટ કરે છે. એટલે કે આવા મલ્ટિપલ સેટેલાઇટ્સ ભેગા થઈને એક આખી બ્લોક બને છે. આ જે સેટેલાઇટની મેઇન ખૂબી છે એમાં સ્વોર્મ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે અને સ્વોર્મ ટેકનોલોજી અંદર મલ્ટિપલ ચોરસ આવા સેટેલાઇટ બ્લોક બની અને નીચેનો મોટોમાં મોટો એરિયા ડિટેક્ટ કરે છે. એની ઉપર લાગેલું આયોનિક થ્રસ્ટર એન્જિન છે એ આપણું સ્વદેશી ટેકનોલોજીથી બિલ્ટ ઇન ઇન્ડિયાની અંદર બનાવવામાં આવેલું છે. તો આ ટેકનોલોજી દરેક દેશ, દરેક કન્ટ્રી, દરેક શહેરને ઓળખે છે અને ઓટોમેટિકલી સેટેલાઇટને મૂવ કરીને ડ્રાઈવ આપે છે. આખો સેટેલાઇટ જે છે એ પોતે સેલ્ફ પાવર છે, સેલ્ફ પાવર જનરેટિંગ છે, લો વોલ્ટેજમાં છે. એટલે નોર્મલ સેટેલાઇટથી આની લાઈફ ડબલ છે. બીજી તમને વાત કરું કે જ્યારે આપણે ગગનયાન જેવા મોટા મિશન થવાના છે તો મિશનની અંદર સ્પેસ વોક થશે. તો એસ્ટ્રોનોટ કોઈક વાર દૂર થઈ જવાના કે ખોવાઈ જવાના ચાન્સીસ, ત્યારે એને કેપ્ચર કરીને સ્પેસ સ્ટેશન સુધી લાવવાની જવાબદારીનું કામ આ સેટેલાઇટ રેસ્ક્યુ તરીકે યુઝમાં આવે છે. સેકન્ડ ફેઝમાં આપણે જઈએ તો સ્પેસ ડેબ્રિસિસ. તો આજે આપણે જોઈએ છીએ ઘણા બધા સેટેલાઇટ્સની લાઈફ પતી ગઈ છે. તો એને સ્પેસિફાઈ પૃથ્વી પર આપણે ડેડ ઝોનમાં લાવવો જરૂરી છે. કોઈક વાર સેટેલાઇટ જો ડેડ ઝોનની બહાર જતો રહે છે તો એને કેપ્ચર કરીને પ્રોપર ઓર્બિટમાં લઈને એને ડિસ્પેચ કરવાનું કામ બી આ સેટેલાઇટ દ્વારા થઈ શકે છે. સેમ એઝ નેશનલ સિક્યુરિટીની વાત કરીએ તો આ એક ભારત માટે ફ્યુચર વેપન્સ તરીકે બી યુઝમાં આવે છે. હાલ આ પ્રોજેક્ટ ઇન્ડિયન પેટન્ટ્સ અને ઇન્ટરનેશનલ પેટન્ટ માટે એપ્લાય છે અને હાલ ડીઆરડીઓની દેખરેખની અંદર ક્લિયરન્સમાં છે. હાલમાં આ અદ્ભુત પ્રોજેક્ટનું પ્રૂફ ઓફ કન્સેપ્ટ અને ડિઝાઇન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને તેની ભારતીય પેટન્ટ મેળવવા માટે અરજી પણ દાખલ કરી દેવાઈ છે. આ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને SSIP હેઠળ KPGU વડોદરાનું મોટું સમર્થન મળ્યું છે. વડોદરાની આ જોડીએ સ્પેસ રિસર્ચમાં જે ડંકો વગાડ્યો છે તેનાથી દેશભરમાં તેમની પ્રશંસા થઈ રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.